માતાજી જય ભોળાનાથ. કેમ છે બધાને? તો જો આજે તો નાસ્તો બનાવવાનો છે. રીધિ ભવદીમાં તો સ્કૂલે લઈ જવા અને ઘરે નાસ્તો કરવા. તો હાલો મમરાનો ચેવડો બનાવવાનો છે અને શક્કરપારા બનાવવાના છે. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. અને પૌવા તળવાનું ચાલુ કરી દીધું છે. આમાં ભૂંગળા કરાઈ ગયા છે. તો ચેવડો ભાવે, તો મસાલા વગરનો ચેવડો તો ભાવે નહીં. નકર લાગે નકરા મમરા. આપણે શું છે પૌવા અને ભૂંગળા ને ખમાઈ નાખીને તો થોડો ચેવડો સરસ લાગે, સ્વાદ સારો આવે. હા તો એ છે આપણે બધું ભૂંગળાને હલાવી નાખી પછી બધું હળદર મીઠું ધાણા નાખી દઈ. હાલ બધું નાખી દઈ. બધું આપણે હળદર નાખી દઈ. હાલ હળદર નાખી દીધું છે. હવે નાખી દઈએ આપણે ધાણા જીરું. હવે નાખી દઈએ આપણે ચટણી. હવે નાખી દઈએ મીઠું. હાલ આપણે મીઠું નાખાઈ ગયું છે. હવે નાખી દઈએ ઉપર માથે ગરમ તેલ. હાલો જો આપણે મસાલો નાખીને તેલ નાખી દીધું છે. હવે આપણે હલાવી નાખીએ. હાલો જો આપણે શક્કરપારા બનાવવાના છે એટલે મેંદાનો લોટ ચાળી લીધો છે. લોટ ચડાઈ ગયો છે. અહીંયા છે આપણે જો ખાંડનું પાણી પહેલાં કરી લીધું હતું. લોટ બાંધવાનું જો સાસણી વાળું તો લોટ બાંધી દઈશું. હાલો તો આપણે થોડુંક મોણ નાખી દીધું છે એટલે ખાંડના પાણીમાં આપણે લોટ બાંધી નાખ્યો છે. વળીને તળવાનું ચાલુ કરી દીધું. આપણે વણતાય જાવું ને તળતાય જાવું. વણવાનું ચાલુ કરી દીધું છે આપણે શક્કરપારાને. નવદીપ કીધી કે મમ્મી આ વેવણાથી કરતો સરસ થાય શક્કરપારા, મજા આવે. મેં કીધું હાલો આપણે આ વેવણી ભાખરીને વેવણાથી કરીએ. હાલો શક્કરપારાનો આપણે બીજો ગામ ઉતરી ગયો છે, જોઈ શકો છો તમે. તેના કડકડિયાઓ જો કેવા સરસ મીના કડકડિયા. હાલો આપણે શક્કરપારા ખાવા. મેને કહું દે એકલો કડકડિયા મસ્તીના બેના કેમ મોટા મૂકેલો ભૂકો થઈ જવો જોઈએ. આ થાળીમાં શું કર્યું? થાળીમાં એવું છે કે આપણે એકલા હોય ને એટલે પાટલીમાં થોડીક રોટલી નાની થાય અને થાળીમાં કરો ને તો રોટલી મોટી થાય. એટલે જો આપણે તળતા હોય, તળતું જવું હોય, વણતું જવું હોય ને અને એકલા હોય ને તો જો આ પડાકો થાય. તમે કોઈ એકલા હોય તો આ ટ્રાય કરજો. જોયું આપણે શક્કરપારા હાલો આપણે આ છેલ્લો ખંડ છે બની ગયા શક્કરપારા.
બની ગયા છે